નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કામધેનુ યુનિવર્સિટી આંતર મહાવિદ્યાલય ખોખો સ્પર્ધાનું સમાપન અને ઇનામ વિતરણ સમારોહ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો. કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર મહાવિદ્યાલય ખોખો સ્પર્ધા 7 અને 8 જાન્યુઆરી 2026 દરમિયાન નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય સ્પર્ધાનું આયોજનની અંદર વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદ, પશુ ચિકિત્સાલય અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી નવસારી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કામધેનુ યુનિવર્સિટી હસ્તકની વિવિધ મહાવિદ્યાલયોની કુલ 10 પુરુષની અને 9 મહિલાની ટીમો સહિત અંદાજે 228 વિદ્યાર્થીઓ તથા 10 જેટલી ટીમ મેનેજરો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. સમાપન તથા ઇનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને ડૉક્ટર P.H. ટાક કે જે કુલપતિ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર અને મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર જયમીન નાયક, નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નવસારી કૃષિ યુનિવર્સિટી અને નવસારી સાથે જ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર B.N. પટેલ કે નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વેટેનરી કોલેજ સરદાર કૃષિ યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની હતી, તો ત્યારે વેટેનરી કોલેજ જૂનાગઢની ટીમ ઉપવિજેતા રહી હતી. તેમજ મહિલા વર્ગની અંદર વેટેનરી કોલેજ નવસારીની ટીમ વિજેતા બની હતી અને ડેરી કોલેજ આણંદની ટીમ ઉપવિજેતા બની હતી. આ તમામને પારિતોષિક આપી, ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાતના નેજા હેઠળ ફિશરીઝ, ડેરી અને વેટનરી કોલેજોના 11 મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની આંતર મહાવિદ્યાલય ખોખો ટુર્નામેન્ટનું આ વાર્ષિક ઉત્સવ નવસારી વેટનરી કોલેજ ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં આયોજિત થયેલું છે. ત્યારે અમારી યુનિવર્સિટીના આશરે 300 ઉપર વિદ્યાર્થીનો તથા એની સાથે સંકળાયેલા સૌ શિક્ષક મિત્રો છેલ્લા 2 દિવસથી આ સ્પર્ધાનું આયોજન કરી અને એના સમાપન પ્રસંગમાં હું કુલપતિ તરીકે આજે હાજર રહેવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. એ બદલ ખૂબ જ આનંદ અનુભવ. કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આજ અને આવતીકાલે પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત સમારોહમાં હાજર રહેવા માટે પણ આમંત્રણ મળેલ છે અને આ સ્પર્ધાઓમાંથી જે ઉત્કૃષ્ટ દેખાવ કરશે એમને રાજ્યની અને રાજ્ય બહારની કેટલીક યુનિવર્સિટીઓમાં અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ મોકલવામાં આવશે. આ રમતોત્સવ થકી વિદ્યાર્થીઓનું શરીર સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને સમાજને સમજવા પ્રત્યેની ઉત્કૃષ્ટતા વધશે અને તેમનું આત્મબળ અને આત્મસન્માન પણ જળવાશે. પશુ ચિકિત્સા, મત્સ્ય વિજ્ઞાન અને ડેરી વિજ્ઞાનમાં પણ શરીર સ્વાસ્થ્ય સાથે એક સારા સજ્જન નાગરિકો બહાર પડે અને એ સ્પોર્ટ્સમેન સિરીઝ સ્પર્ધાત્મક ભાવ સાથે જીવનમાં અને સમાજમાં સમર્પિત થાય એવા આશયથી આવા આયોજનો વિદ્યાર્થીઓ જીવનને ખૂબ જ ઉપયોગી છે. અસ્તુ. તો આ પ્રમાણે આજરોજ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટીની આંતર મહાવિદ્યાલય ખોખો સ્પર્ધાનું સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગ યોજાયો. આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ